દેવનું મંદિર છે ઓખેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે જે દરિયો પાર કરીને જઈએ છીએ આપણે અહીંયા રેતી છે ને આપણે બધા અહીંયા નાવાનું છે. મોજા આવે ભાઈ મોજા ફૂલ આવે તો હમણાં આવશે મારે અહીં ચશ્મા છે ને એ અહીંમાં જો બીજા ચશ્મા જઈડા છે. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મને ખબર છે કેદીને વાટ જોઈને બેઠા હતા ને વ્લોગ કેદી આવે ભાઈ ચાલુ કરી દીધો આપણે દ્વારકા જ આવ્યા હતા ને ગોરીને જાય ને આમ દરિયા નાવા આવ્યા હતા. તમને બતાવું દરિયો જો મિત્રો એમાં બધા એમ દરિયો છે ને આમ જો બધું અહીં રમવાનું છે ને આ બધું આમ જો જંગલની વચ્ચો જ છે ભાઈ બધું. અત્યારે આદરે ફૂલ્યો આમ જો દરિયાનો અવાજ તમને આવતો હશે, સંભળાતો હશે અવાજ. અહીંયા કંઈક છે બાપુનું શિવનું મંદિર. ચાલો પેલા આપણે મહાદેવના દર્શન કરતા આવી પછી મળીએ. આવી રીતે બધું મહાદેવનું મંદિર છે ઓખેશ્વર મહાદેવનું મંદિર છે. આવી રીતે કંઈક છે. કંઈક જાય રીતના યજ્ઞશાળા છે, તમને બતાવું આખી યજ્ઞશાળા. યજ્ઞશાળા છે અહીંયા જાય રહ્યો કુંડ. આ રીતે જો ઉપર નરિયા છે બધું યજ્ઞશાળા છે જાય બધું. ફાઇનલી મિત્રો હાલો આપણે દરિયે નાવા જઈએ. અભી મજા આયેગા ના ભીડ. દરિયે જા નાવા જઈને મળીએ તમને. હું સીડી ઉપર ચડીએ તમને ડ્રોન વ્યૂ દેખાડવા દરિયાનો આખો. अब आए ना लाइन पे જાય રે અહીંથી કંઈક અહીં દરિયો દેખાય બધો. મોજે જોતા આવે ને આપણે જામ બધે જવાનું હોય ક્યાંક આની કોઈ જવાનું છે. ચાલો જઈને મળીએ બધેમાં. આપણે હે ને આ કાંઠે ઓલા કાંઠે જવા માટે જાય આટલું ગોઠો પાણી થાય. અરે દેવા ये गड़बड़ है बाबा. આપણે દરિયો પાર કરીને જઈએ છીએ આપણે રેતી છે ને આપણે બધા અહીંયા નાવાનું છે. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ અહીંયા શિવરાજપુર બ્રિજ જેવું જ છે. તમને શું લાગે શિવરાજપુર બ્રિજ નથી ને? ના ભાઈ ના, શિવરાજપુર બ્રિજ નથી. આ હે ભાઈ આપણે મને નામ ગામનું નામ ભૂલાઈ જાય યાર. આ હે યાદ નથી આવતો. હાલો પછી કઈ જો બધું રેતી જ છે બધું અહીંયા. જોતા મોજા આવે ભાઈ મોજા ફૂલ આવે જો હમણાં આવશે. જો આવ્યું જોતા આવ્યું હોય જો પાછું હમણાં આવશે. માંથી ખેંચી જોતા હોય ચણાય ફૂલ આમાં. જો પાછું મોજું આવે. તમને એક વસ્તુ દેખાડું જ્યાં હે ને મારા ફોનમાં જો કહીને ટ્રાય કરું જ્યાં લોક ટચ જ નથી થતું કેમ કે જ્યાં બધે ભેજ લાગી ગયો ને મોબાઈલ. 150 रुपया देगा. અને હું જો મારા હાથથી ભીનો હોય ને દરિયો નતા થતી આમ કઈને ટચ કરું પણ ખુલતું જ નથી કઈનું. તો મિત્રો જો મારે અહીં ચશ્મા છે ને એ અહીંમાં જો બીજા ચશ્મા જઈડા છે એમાં જો ઓલા કાંઠે હું ચક્કર મારવા ગયો ને ત્યાંથી જો ચશ્મા જઈડા છે. મારે તો જો મારા ચશ્મા આવી રહ્યા અને બીવાની સેમ ટુ સેમ બીજા ચશ્મા જઈડા હું કરતી છે. 2 hours later. તો મિત્રો જી અત્યારે જો હવા 1.5-2 કલાક તેમ નાહી અત્યારે. અને જો અમે આવ્યા ને તો જે આ બધું પાણી છે અહીં સુધી ભર્યું હતું અને અત્યારે જો પાણી જો આટલું બધું ઉતરી ગયું હોય કેમ કે અત્યારે પાણી પછી હું દરિયામાં જઈએ ને એના માટે. અને ભાઈ અત્યારે જોતા ખરી હજી મોજા આવ્યા હતા ને તો આવ્યા હતા ને એવું પાણી ઘટતું જાય આમ અંદર બધું દરિયામાં ઉતરતું જાય. અત્યારે સાંજના 6-6:30 થઈ ગયા અને અમે નાહીને દરિયેથી આવતા ભાઈ ની મજા બહુ આવી છે. અને હું અત્યારે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયું પાછા અહીંયા આવી બાપુના આશ્રમે. આમ જો પાછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને તો બન્યા રહ્યો વ્લોગમાં. તો જાય ભાઈ બદામમાં હે ને બદામમાં જોતા ખરી પક્ષી માટે કવડાવેલ છે ખોખા હે ને ચણ છે ને એથી જો ચણ પડ્યું બધું કદાચ પક્ષી માટે કવડું દાન કરે. તો મિત્રો અમે જે અહીંયા આવ્યા ને તમને દેખાડું હું બધું કીટ નહીં. અહીંયા યજ્ઞશાળા છે તો અહીંયા મહાદેવનું મંદિર છે. અહીંયા જો બધા રૂમ છે લાઇનસરથી. અને જો અહીંયા બાપુનું આશ્રમ છે ને બાપુ અહીં રહે છે. જો દરવાજો મેઇન ગેટ જો અહીંયા છે ત્યારે તમને બતાવું જાય રહ્યું મેઇન ગેટનો. અહીંયા 2 ઝાડવા છે. તો મિત્રો જે અહીં જે આશ્રમ બાપુનું આશ્રમ છે ને એ જે અહીંયા દરિયાનું પાણી છે ને થોડું અહીંયા આવે છે. અહીંયા હવે જો રેતી જેવું છે બધું રણ જેવું જ્યાં આવી રહ્યો દરિયો બધો એ તમને દેખાડી દીધો છે. જોતામ અત્યારે પવન આવે સાંજનો સમય છે ને ઠંડો પવન ફૂલ આવે ભાઈ. ફાઇનલી મિત્રો બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને હું હજી દ્વારકા જ છું. મારા ફ્રેન્ડ મેળી ઉપર અત્યારે ચડ્યો હું અહીંથી આખો દરિયો ભાઈ ભડકેશ્વર ને બધું છે ને એ અહીંથી બધું દેખાડો તમને દેખાડું. જામ દેખાતું હોય આ બધું છે બંદર છે
આ બધો દરિયો છે જાય રહી આમ દેખાય આની કોઈ છે બધું શું કે મહાદેવનું મંદિર રતામ દરિયો અહીં બાજુમાં જ છે દરિયા નવા જાય ફૂલ આવે એટલામાં બાકી બનાવવું અને આપણે ભરતભાઈ આહિરના વ્લોગ ચાલુ છે ડીઆર ભરત આહિર યુટ્યુબમાં છે તમે ઓળખતા જ હો જોજો યુટ્યુબમાં વ્લોગ ચાલુ છે ને આપણે જોઈએ ભાઈના વ્લોગ તો ફાઇનલી મિત્રો આપણું બધું ટાઈમ ટેબલ ફરી ગયું છે અને આપણે કંઈક દાદાને માતાજીનું મંદિર છે ને ત્યાં જઈએ ને બપોરનો 1 વાગ્યો એમ અહીંયા કંઈક આવી રીતે બધું છે અહીંયા ચાળવા બગીચા અહીંયા છે બધા હિંચકા અહીંયા હાલો દાદાનું મંદિર છે અને અહીંયા જે ચાળવા છે હાલો દાદાના મંદિરમાં અંદર જાય ક્ષેત્રપટ દાદાના મંદિરમાં મિત્રો અમે સુરાપુરા દાદાની ક્ષેત્રપાળ છે ને ત્યાં અમે આવ્યા હતા ને ત્યાં બાજુમાં એક વાડી છે ને જ્યાં ઓલ શું કહે ગુંદા છે ને એ ગુંદામાં આપડવા આવ્યા તો ફાઇનલી મિત્રો આપણે સુરાપુરા દાદા મંદિર ક્ષેત્રપાળ મંદિરે આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે આપણે આવ્યા ચંદ્રભાગા મંદિર હાલો તમને બતાવું આ રહ્યું ભગવાનનું મંદિર જે આ મંદિર છે ને ચંદ્રભાગા બાજુમાં જાય કમળ કવડા છે બધા કમળના જ છે ઝાડવા બાજુ ખાતો છે ને બાજુમાં જઈને કમળના જ બધા ઝાડવા છે લઈ લો યાર હમણાં આ લાંબો હાથ કરીને તમારે નહીં આવે ઊંડું ઝાડવું રાજી લઈ લઉં તો મિત્રો જે આ કમળ આપણું હું આ કમળ આપણું જોતા કેવું છે 2 hours later ફાઇનલી મિત્રો અમે ઓલા મંદિરે ગયા હતા ત્યાંથી આવી ગયા ને અત્યારે બીજા મંદિરે આવ્યા અહીંયા ભાઈ લોકેશન ભાઈ જોરદાર રહ્યો ફોટા પાડવા માટે તમને બતાવું તો આવી રહ્યો આશાપુરા માતાજી મંદિર છે અને અહીંયા બધું લીલું ખડ છે ભાઈ આમ ટાયરનું છે અને રસ્તા છે ભાઈ જોરદાર લોકેશન ઉનીકો દરિયો છે દરિયો ઉપર દેખાય તો તમને દેખાડું નહીં દેખાય ભાઈ આડી પાર છે એના માટે નહીં દેખાય તો મિત્રો હું જ્યાં પાર તમને કહેતો ને પાર ઉપર ચડી ગયા હું જ્યાંથી દરિયો દેખાય છે કાલજી આમ દરિયો નહીં ને એવો ને એવો સેમ ટુ સેમ દરિયો છે જાય રહી પાણી આમ દરિયો દેખાતો હોય અને આમ જો ભાઈ બધું રણ જેવું જ દેખાય